શું માનતા રાખી હતી? હું અહીંયા રવિવાર ભરવા આવતો હતો મારે એક દીકરી છે અને પછી મારી જાતે મારી ઘરવાળી એવી હતી તે માડીને મેં બોલી કરેલી કે મારી દીકરી છે તો ભાઈ બહેનની જોડ થઈ જાય તો મારી હું નામકરણ કરાવવા લઈને આવીશ અને શ્રીફળના પેડા લેતા આવીશ. તો મારી એ માનતા પૂરી થઈ ગઈ. મારે અત્યારે દીકરો છે અને કોઈ પણ તકલીફ માડીએ પડવા નહીં દીધી. જ્યારે હું લઈને સવારે ગયો ત્યારે માડીની 2 અગરબત્તી બહાર રોપીને અને માડીને યાદ કરીને નીકળ્યો કે માડી હું જાઉં છું દવાખાને, તો મારી કોઈ પણ તકલીફ ના પડી જોઈએ. તો માડીએ કશી તકલીફ નહીં પડવા દીધી. સારી રીતે ડિલિવરી થઈ ગઈ માડી. ભલે રામ 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 માડી. આશીર્વાદ. એનું નામકરણ કરવાનું. હા માડી, કોઈ વાંધો નહીં. એનું નામ અક્ષય. રામ રામ માડી રામ. આના નામથી ચકલાન ચણા નાખજો. હા માડી. 25 કિલો મારા ખાતા. હા માડી. હો 11 રોટલા ગાયને બનાવીને ખવડાવજો. રોટલા. હા માડી. હો બીજું કશું માગતી અને નહીં. મારી બીજી એક મારી માનતા છે કે મેં ગલ્લો મારો એક હતો, પહેલાં હું ચાલુ રાખતો હતો પણ એ તૂટી જતો હતો. બહુ ચાલે ના ચાલે એવું. પછી હું જ્યારે રવિવાર ભરવા આવું ત્યારે મેં માડીને કીધું કે મારો ગલ્લો હું ચાલુ કરું છું તમારા નામથી અને એક ગલ્લો હું મૂકું છું તમારા નામનો અને મારી કાયમ મને જે મળશે 10-20 રૂપિયા હું નાખીશ અંદર અને મારો ગલ્લો ચલાવજો. તે અત્યારે સરસ મજાનો ગલ્લો ચાલે છે મારો અને એ ગલ્લો મેં તમારો ભર્યો છે જે સોય અંદર હું લાવ્યો છું અંગાથી. ભલે રામ. મારા નામનું ખાતું અલગ કાઢ્યું. મારી નામના હાથમાં લાવ. રાવ તારો ગલ્લો ચલાવ, મને મારો ગલ્લો મેલે. તમારા નામથી ચલાવવું પડે ને. કોઈ વાંધો નહીં. જા પર તોય એવા આશીર્વાદ તારો ગલ્લો હજુ રે. રામ રામ ચાલુ રામ રામ. હો તો ખુખાર મેલડી માની સક્સેસ ના થાય.